વિઘટન પ્રક્રિયા આવી રીતે ભણશો 2 જ મિનિટમાં તમને સમજ પડી જશે. વિઘટન પ્રક્રિયા એટલે એને મેં કોની સાથે સરખાવ્યો? ડિવોર્સ. લગન પછી શું થશે? ડિવોર્સ. લગન ના થાય તો બ્રેકઅપ. બ્રેકઅપમાં શું થાય? બે જે કપલ હોય એ શું થઈ જાય? અલગ થઈ જાય. એવી જ રીતે એક પ્રક્રિયકમાંથી અનેક નિપજો છૂટા પડે તો એને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. સમજી લેજો, એ અને બી પ્રક્રિયક છે, બરાબર છે, એની અંદરથી બે કે તેથી વધારે નિપજો મળે તો એને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. બોલે તો ડિવોર્સ. લગ્ન ના થાય તો બ્રેકઅપ. બરાબર છે. તો અહીંયા એક પ્રક્રિયકમાંથી બે અથવા બે કે તેથી વધારે નિપજો તમને મળશે. એક ઉદાહરણ લઈ લઈશું. કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ ને શું કહેવાય? ચૂનાનો પત્તર. ચૂનાનો પત્તર. ચૂનાના પત્તરને જ્યારે મેં ગરમ કરું, ડિવોર્સ એમને એમ થોડી થાય, ગરમ કરવું પડે. શું કરવું પડે? ગરમ. એટલે ઈગોનો ચક્કર છે બાબુ ભૈયા. કોનો ચક્કર છે? ઈગોનો. કેલ્શિયમ ઓક્સાઇડ અને શું મળે છે તમને? કાર્બન ડાયોક્સાઇડ. આ તમારું શું છે? ગેસ સ્વરૂપે જશે અને આ સોલિડ રહેશે. કેલ્શિયમ ઓક્સાઇડ ને આપણે શું કહેશું? આપણે ક્વિક લાઇમ અથવા બીજું શું નામ છે? કડી ચૂનો. પેલો પીવાનું નહીં. હા, ચાલો, આટલું ધ્યાન રાખશો તો તમને ખબર પડી ગઈ. વિઘટન પ્રક્રિયામાં શું થશે? એક પ્રક્રિયામાંથી કેટલા નિપજો બનશે? બે નિપજો બનશે. કારણ કે બ્રેકઅપમાં શું થાય? બે લોકો અલગ થઈ જાય. બોલે સમજ પડી ગયો? મજા પડી ગઈ?